2 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની ઊંચાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જો 2 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની ઊંચાઈ માપવા માટે ઇન્ફન્ટોમીટર, સ્ટેડિયોમીટર, હાઇગ્રોમીટર કે હાઇડ્રોમીટર શરૂઆતમાં છે એ વિજ્ઞાને માજા મૂકી છે. ઓકે, તો હવે શરૂઆત કરીએ આપણે. ચાલો, શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? આમાં જણાવજો. ઇન્ફન્ટોમીટર છે, સ્ટેડિયોમીટર છે, હાઇગ્રોમીટર છે કે હાઇડ્રોમીટર છે? ચાલો, શું આવશે? ચાલો, જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ કોઈ બાળક છે જન્મ્યું હોય, બરોબર છે, બાળક છે જન્મ્યું હોય એક મહિનાથી લઈને 12 મહિના સુધી જે એ બાળકને માપવા માટે જે મીટર વપરાય છે વધુમાં વધુ 24 મહિના સુધી, તો એને ઇન્ફન્ટોમીટર કહેવાય છે. ઇન્ફન્ટ એટલે કે તાજું જન્મેલું નવજાત બાળક, તાજું જન્મેલું નવજાત બાળક. ત્યારબાદ છે 2 વર્ષથી વધુ અને આપણી ઉંમરના તમામ લોકોને છે એ ઊંચાઈ માપવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે એને શું કહેવાય છે? સ્ટેડિયોમીટર કહેવાય. શું કહેવાય? સ્ટેડિયોમીટર કહેવાય છે. અને હાઇગ્રોમીટર કોને કહેવાય છે? તો કે હાઇગ્રોમીટર છે એ પાણી છે ને, પાણી, બરોબર છે, તો એની જે બાષ્પ છે હવાની અંદર છે જેટલી જે બાષ્પ છે ને એને માપવા માટે છે હાઇગ્રોમીટર વપરાય છે. અને આ હાઇડ્રોમીટર કોને કહેવાય છે? તો કે પાણીની જે ડેન્સિટી કહેવાય છે, બરોબર, જેને શું કહેવાય છે? ઘનતા. આ ઘનતા માપવા માટે છે હાઇડ્રોમીટર છે વપરાય છે. ક્લિયર છે? તો અહીંયા આપણો જવાબ આવે છે સ્ટેડિયોમીટર. આપણો જવાબ આવે છે. જુઓ તમને દેખાણું, બરાબર છે, આ ભૂરો ઊભો છે, બરોબર છે, તો આ ભૂરો છે અહીંથી જો આ અહીંયા માપવામાં આવે છે એટલે આ લાગે છે 2 વર્ષ કરતા મોટો જણ, બરાબર છે, તો આ જણને છે ને સ્ટેડિયોમીટર થી છે માપવામાં આવેલો છે. શું છે? તો કે સ્ટેડિયોમીટર. સામાન્ય રીતે બાળક હોય ને, બાળક નાનું, તો એને છે ને એ હૂતું હોય ને તો ત્યાંથી છે એને આવી રીતના આડું માપવામાં આવે છે, કારણ કે બાળક છે એ હાલતા ન શીખ્યું હોય, ઊભું તો રહી ના શકે. ઓકે, તો આને છે એ સ્ટેડિયોમીટર છે કહેવામાં આવે છે. યાદ રાખજો. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, છોડની વૃદ્ધિના માપન માટે ઉપયોગમાં લેવાતા કેસ્કોગ્રાફની શોધ કયા દેશના વૈજ્ઞાનિકે કરી હતી? ફ્રાન્સ, અમેરિકા, ભારત કે સોવિયત રશિયા? શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક જ જવાબ આવશે. શું આવશે? ભારત આવશે. શું આવશે? ભારત દેશ છે છોડની વૃદ્ધિના માપન માટે. હવે કયા વ્યક્તિએ કરી હતી યાદ છે કોઈને? કયા વ્યક્તિએ કરી હતી? કયા વ્યક્તિએ કરી હતી? કોઈને યાદ છે? શું છે? જગદીશચંદ્ર બોઝ. શું છે? જગદીશચંદ્ર બોઝ. સર જગદીશચંદ્ર બોઝ છે એમણે ક્યારે કરી હતી? તો કે 20મી સદીમાં કરી હતી. ક્યારે કરી હતી? 20મી સદીમાં સર જગદીશચંદ્ર બોઝે ક્રેસ્કોગ્રાફ છે એમની શોધ છે એ કરી હતી. ક્લિયર છે? જગદીશચંદ્ર ખુરાના નહીં, જગદીશચંદ્ર બોઝ આવશે, બરાબર છે, હરગોવિંદ ખુરાના, એ વસ્તુ આખી અલગ છે. ઓકે, ચાલો, ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટ્રેકોમાનો સંબંધ શરીરના કયા અંગ સાથે છે? દાંત, આંખ, કાન કે જઠર? ચાલો, વિજ્ઞાન છે એના બે કે ત્રણ પ્રશ્ન છે આજ લીધા છે. ટ્રેકોમાનો સંબંધ શરીરના કયા અંગ સાથે છે? દાંત છે, આંખ છે, કાન છે કે જઠર છે? ચાલો, શું આવશે? આંખ આવશે. શું આવશે? આંખ આવશે. જવાબ આપણો આવશે આંખ આવે. જો ટ્રેકોમાં પૂછે કે ગ્લુકોમાં પૂછે, શું આવશે? ટ્રેકોમાં પૂછે, ગ્લુકોમાં પૂછે, તો એનો સંબંધ ક્યાં આવે છે? તો કે આંખ સાથે છે એ આવે છે, બરાબર છે. બાકી દાંત સાથે છે એ આવશે નહીં, કાન સાથે નહીં આવે ને જઠર સાથે નહીં આવે. ટ્રેકોમાની અંદર કાંઈ ન હોય કે આંખની જે આપણી પાપણ હોય ને, એ આઈલિડ્સ જેને આપણે કહેવાય, તો એ પાપણ છે આખી હોજી જાય અને લાલ કલર નીચે થઈ જતી હોય, તો આને શું કહેવાય છે? તો કે ટ્રેકોમા કહેવાય. ઓકે, ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે સરસ મજાનો છે. ચાલો, જવાબ આપી દેજો કે ભાઈ ભારતની રમતો અને ટ્રોફી અથવા કપની જોડીઓ યોગ્ય રીતે જોડવો. જો પરીક્ષાની અંદર છે, કોઈ પણ પરીક્ષા હોય, સ્પોર્ટ્સનું એક જોડકું હોય અને હોય જ, કારણ કે આપણને ખબર છે કે ભાઈ ભારત દેશ છે તો એની અંદર સ્પોર્ટ્સ પ્રેમી લોકો છે એ વધારે છે.
પોઝિટિવ મોર્નિંગ, પોઝિટિવ મોર્નિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર સી આવશે. જો ધ્યાનચંદ ટ્રોફી છે ને, ડાયરેક્ટ તમે ત્યાંથી જવાબ મેળવો ને તો પણ આવડી જાય. મેજર ધ્યાનચંદ 29 ઓગસ્ટ છે, તમને યાદ આવવું જોઈએ. પછી છે એ ડીએમસી ટ્રોફી છે. ડીએમસી ટ્રોફી છે ક્યાં આવે છે? તો કે ફૂટબોલ માટે આવે છે. ક્યાં આવે છે? સોરી, હા, ડીએમસી ટ્રોફી છે ક્યાં આવે છે? તો કે ફૂટબોલ માંથી આવે છે. ધ્યાનચંદ ટ્રોફી છે ક્યાં માટે આવે છે? તો કે હોકી માટે આવી છે. હવે બે રહ્યા, અમૃત દીવાન કપ અને દેવધર ટ્રોફી. હવે આ એકદમ છે, હવે સહેલું છે ભાઈ. અમૃત દીવાન કપ છે શેના માટે? તો કે બેડમિન્ટન, અને દેવધર ટ્રોફી છે ને નાના છોકરા રમે ક્રિકેટ માટે. તો આવી રીતના છે એ આવે છે. ઓકે, તો ઓપ્શન નંબર છે ક્લિયર. ઓપ્શન નંબર છે શું આવે છે? તો કે સી છે જવાબ આવે છે. અહીંયા છે ધ્યાનચંદ છે, યાદ રાખવાનું છે. હોકીના જાદુગર 29 ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે, બરાબર, ભારતનો આપણો છે રાષ્ટ્રીય ખેલ દિવસ છે, એના માનમાં ઉજવવામાં આવે છે. હોકીના જાદુગર છે એ કહેવામાં આવતા હતા. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, એવરેસ્ટ પર ચડનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ હતા? માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર વિશ્વના પ્રથમ મહિલા કોણ હતા? જો મહિલાની વાત કરી છે ભાઈ, મહિલાની વાત કરી છે. ચાલો, બેલેન્તા તેરેસ્કોવા, માર્ગરેટ એબોટ, લાયા શેરપા કે ઝુંકો તબાઈ? ઝુંકો તબાઈ, ઝુંકો તબાઈ. શું આવશે? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓપ્શન નંબર ડી આવશે, ઝુંકો તબાઈ આવશે. શું આવશે? ઝુંકો તબાઈ આવશે. જો માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર વિશ્વના પ્રથમ મહિલા છે, શું નામ આવશે? ઝુંકો તબાઈ. આ ક્યાંના છે? તો કે જાપાનના છે. ક્યાંના છે? જાપાન. જાપાનના છે. માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર છે એ પ્રથમ મહિલા, બરાબર છે, કે જેને જાપાનના છે, ઝુંકો તબાઈ છે, એનું નામ છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જાપાન આવશે. હવે તમને એક પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતમાં એવરેસ્ટ સર કરનાર પ્રથમ પુરુષ કોણ હતા અને મહિલા કોણ હતા? ચાલો, આ બંને છે એ આવડી જાય તો ભારતનું છે એ આખું કામ પતી જાય. ચાલો, કોઈ જવાબ આપશે મને? ચાલો, ગુડ મોર્નિંગ રાહી, આઈ એમ ન્યુ સ્ટુડન્ટ, વેરી ગુડ. ચાલો, આવ્યા છો, લાઈક કરતા જાજો, મજા આવશે. જો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરનાર પ્રથમ પુરુષ કે ને, તો એનું નામ છે અવતારસિંહ ચીમા. અવતારસિંહ ચીમા. અને મહિલાની વાત કરે તો શું આવે? બચેન્દ્રી પાલ આવશે. શું આવશે? બચેન્દ્રી પાલ. આ બંને છે, યાદ રાખજો. વિશ્વમાં પ્રથમ જે મહિલા છે કોણ છે? તો કે ઝુંકો તબાઈ. પછી ભારતની અંદર પ્રથમ પુરુષ હોય અવતારસિંહ ચીમા, અને મહિલા કોઈ એવરેસ્ટ સર કરનાર હોય તો બચેન્દ્રી પાલ આવશે. યાદ છે એ રાખજો, ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો, ક્લિયર છે? ક્લિયર? અને 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 અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ છે શેરપા તેનસિંગ પણ આપેલું છે. શું આપેલું છે? શેરપા તેનસિંગ પણ આવેલું છે. ક્લિયર? યાદ રાખજો, શેરપા તેનસિંગ પણ આવે છે. હવે અમુક વિદ્યાર્થી મિત્રો એમ જોઈતો સાહેબ રાકેશ શર્મા કેમાં આવે? રાકેશ શર્મા કેમાં આવે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ રાકેશ શર્મા છે સૌપ્રથમ ભારતના અવકાશ યાત્રી છે. કોણ છે? અવકાશ યાત્રી છે. આ રાકેશ શર્મા છે ભારતના અવકાશ યાત્રી છે. અને ત્યારબાદ છે શું આવ્યું? તો કે ત્યારબાદ છે શુભાંશુ શુક્લા છે એ આઈએસ સ્ટેશન ની અંદર છે ગયા હતા. તો આ છે ને રાકેશ શર્મા છે ને એ ભારતના અવકાશ યાત્રી છે. ક્લિયર છે? ઓકે, ચલો, વેરી ગુડ, ખૂબ સરસ. યસ, વેરી ગુડ, અવકાશ યાત્રી છે રાકેશ શર્મા છે એ અવકાશ યાત્રી છે. અને ત્યારબાદ હમણાં જ આગળ થોડાક સમય પહેલા છે જે જીએવાય શુભાંશુ શુક્લા છે, બરાબર છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ની અંદર છે જઈ આવ્યા. આ યાદ રાખજો, પરીક્ષાની અંદર છે એ ક્યાંક આવી શકે છે. શ્રેણી વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ ખાલી જગ્યા બહુ સારું વગાડતો.
રાવણ હતો જંતર સુરિંદો કે ડફ. ડફ એટલે ઓલું આવે ને ડફલી વાલે ડફલી બજા. ઓકે ચાલો. જંતર આવે, અંતર નો આવે. અંતર તો છાંટવાનું આવે. મંતર છે એ ફૂંકવાનું આવે. બરાબર છે, આપણે મંતર ફૂંકવો છે. ઓમ જા રેવન્યુ તલાટી પાસ થઈ જા. પાસ થઈ જવાય. બરોબર. હાલો, જંતર જવાબ આવશે ભાઈ. જંતર છે એ જવાબ આવશે. જંતર જવાબ આવશે. શ્રેણી વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ છે શું વગાડતો? જંતર. સર તમને મળવા આવું છે. આવો બાપા આવો, કોણ ના પાડે છે? હે ચાલો. પ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરા ખાલી જગ્યાના દરબારનો નામાંકિત ગવૈયો હતો. કોણ છે? તો કે બૈજુ બાવરા. બૈજુ બાવરા અને તાનસેન છે, બંનેમાં છે એ યાદ રાખવાનું છે. ઓકે ચાલો, હું આવશે? હમણાં છે ને 2 દી પહેલા, આમ તો ઘણા દિવસ થયા, જન્માષ્ટમી હતી. તો જન્માષ્ટમી હતી ને, તો એક મહેમાન છે ઘરે આવ્યા. નામ નહીં દઉં, એ મહેમાનને ખોટું લાગશે, પણ તમને કહું પાછા કોઈને કહેતા નહીં. એ મહેમાન છે ઘરે આવ્યા ને, તો પૂરી બનાવી હતી મસ્ત. દૂધ પાક પૂરી બનાવ્યા હતા જોરદાર. જન્માષ્ટમી હોય એટલે કંઈક સારું જમવાનું હોય. તો દૂધ પાક પૂરી બનાવ્યા ને, તો એ 15-20 જેટલી પૂરી ખાઈ ગયા અને 3-4 વાટકી દૂધ પાક પી ગયા. અને પછી મહેમાન શું કે ખબર છે? હમણાં તો બેટા એ કે મારો ખોરાક ઘટી ગયો. વિચારો, 20 પૂરી ખાઈ ગયા, 3 દૂધ પાક ના વાટકા પી ગયા, ખોરાક ઘટી ગયો. ખાતર પાડ્યું, ખાતર. વિચારો. હા, એટલે અતિથિ દેવો ભવ. પછી હવે આ બીજી વાર બોલાવી ન હકાય. કેન્સર તલાટીની એક્ઝામ ક્યારે આવી શકે છે? પીએસઆઈ કોન્સ્ટેબલની જેમ સ્કીમ હશે મે બી. હાલો આગળ વધીએ ભાઈ. હેલો, ગુડ મોર્નિંગ. હાલો ભાઈ, હુમાયુ આવશે. શું આવશે? હુમાયુ આવશે. આ બૈજુ બાવરા છે, એનું સાચું નામ છે પંડિત બૈજનાથ મિશ્ર. ઓકે ચાલો આગળ વધીએ ભાઈ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરામિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિત શાસ્ત્રીઓ ખાલી જગ્યા કાળમાં થયા. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત આવશે. શું આવશે? ગુપ્ત. ગુપ્ત. ગુપ્ત કાળ છે એની અંદર આવશે. કાલિદાસ છે, એની કૃતિઓ ઘણી બધી યાદ રાખવાની છે ભાઈ. માલવિકાગ્નિ મિત્રમ છે, વિક્રમો વર્ષિયમ છે, રઘુવંશમ છે, ઋતુસંહારમ છે, એવી સારા છે નાટકો એમણે લખેલા હતા. બરાબર. બાકી આર્યભટ્ટ છે, શૂન્યની છે આપણને ભેટ આપી. બરાબર. શૂન્ય છે એ આંકડાની પાછળ હોય તો સારો લાગે, આગળ હોય તો સારો ન લાગે. બરાબર. ત્યારબાદ વરામિહિર ખગોળશાસ્ત્રી, બહુ સારા વાત. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ ખાલી જગ્યા કુળના હતા. ચલો, કુળ છે કયું આવશે? ગુડ મોર્નિંગ બંસી, ગુડ મોર્નિંગ. ચાલો, જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો, શું આવશે? એ કે છે 100% સાચું છે. કયા કુળના હતા? તો કે ચાલુક્ય કુળના છે એ રાજવીઓ હતા. 100% છે, સાચી વાત છે. સોલંકી વંશના રાજાઓ છે મૂળ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, એક મને આમાંથી પ્રશ્ન નીકળે કે ભાઈ સોલંકી વંશના સ્થાપક કોણ હતા? એટલે કે સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી અને એના અંતિમ રાજવી છે એ કોણ હતા? ચાલો, કોઈ કહેશે? કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ કહેશે કે ભાઈ સોલંકી વંશ છે એની અંદર ગુજરાતમાં સોલંકી વંશના છે સ્થાપક કોણ હતા અને એમનો અંતિમ શાસક કોણ હતા? પરીક્ષાની અંદર છે મોટા ભાગે આવાજ આવે છે. હા, યસ, વેરી ગુડ. મૂળરાજ સોલંકી. કોણ હતા? મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકી છે હતા. અને અંતિમ કોણ હતા? આવું શીખવું પડશે મારે. નવી નવી તૈયારી ચાલુ કરી. 4થો દિવસ. વેરી ગુડ, ખૂબ સરસ તૈયારી છે, આમ નામ કરતા જ રહેજો. ઓકે, યસ, વેરી ગુડ. અંતિમ રાજા કોણ હતા? તો કે ત્રિભુવનપાળ હતા. કોણ હતા? ત્રિભુવનપાળ છે એ અંતિમ રાજવી હતા. બરોબર છે. ત્યારબાદ છે બધા વંશ છે એનો પાયો છે એ આવશે.
ઓકે, કારણ કે પહેલા છે કોનું હતો તો કે પહેલા છે ચાવડા વંશ હતો, ત્યારબાદ સોલંકી અને વાઘેલા વંશ હતો. બરાબર, તો આ 3 વંશ છે એ એકદમ ગુજરાતની અંદર છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછવા માટે હોટ ફેવરિટ હોય છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતમાં આઝાદી પૂર્વે ખાલી જગ્યાનું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ કે ભુજ? ચાલો, આકાશવાણી કેન્દ્ર. આકાશવાણી કેન્દ્ર આવે ને વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વડોદરા આવશે. શું આવશે? વડોદરા છે આપણો જવાબ આવશે. કારણ કે ગુજરાતની અંદર આઝાદી પૂર્વે છે વડોદરાની અંદર છે એકમાત્ર છે સ્ટેશન હતું. 10 જાન્યુઆરી 1947 આપણને આઝાદી ક્યારે મળી તો કે ઓગસ્ટ મહિનાની અંદર છે મળી હતી વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો, તો ખાસ છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 10 જાન્યુઆરી 1947 ના રોજ છે આનું ફાઉન્ડેશન હતું. એટલે કે આઝાદી પૂર્વે છે મોટાભાગે એક જ માત્ર છે વડોદરાનું આકાશવાણી સ્ટેશન હતું. હવે આપણો દેશ છે આઝાદ ક્યારે થયો તો કે 15મી ઓગસ્ટના રોજ થયો હતો. ઓકે, તો આ જાન્યુઆરી એટલે કે 1947ના જાન્યુઆરીમાં છે જ્યારે આકાશવાણી કેન્દ્ર છે એ વડોદરા ખાતે હતું. ઓકે, તો આપણો જવાબ છે શું આવે છે તો કે વડોદરા છે એ આવે છે, વીર ક્ષેત્ર વડોદરા. ખાલી જગ્યાના રાજમહેલમાં ભૂચર મોરીમાં ખેલાયેલ યુદ્ધનું સુંદર ભીત ચિત્ર આલેખાયેલું છે. જામનગર, વડોદરા, મોરબી કે વાંકાનેર? ચાલો, શું જવાબ આવશે? એ કે છે, બી કે છે 100%. ભૂચર મોરી છે ધ્રોળ. બરાબર, જામનગર 100% છે, જામનગર આવશે જવાબ આપણો. શું આવે છે? જામનગર આવે છે. આ તમને જામનગરમાં છે એ રાજમહેલ છે એની અંદર છે આવા બધા ચિત્રો છે એ ખૂબ સરસ મજાના છે દોરેલા છે. આ ચિત્રો છે આખા ભૂચર મોરીની છે એ લડત છે એ દેખાડે છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે આંધ્ર ભોજ તરીકે છે કોણ જાણીતું હતું? કૃષ્ણદેવરાય, દેવરાય બીજા, બુક્કારાય કે રાજેન્દ્ર પહેલો? એ કહે છે 100% આવશે જવાબ. નંબર શું આવશે? એ આવશે, કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય આંધ્ર ભોજ તરીકે શા માટે ઓળખાતા હતા? કારણ કે જ્યારે તેલુગુ ભાષા છે, બરાબર છે, તેલુગુ ભાષા છે એના લિટરેચર એટલે કે સાહિત્યની અંદર છે એમણે બહુ મોટો છે ફાળો આપ્યો હતો. અને એમનો જે યશોદાયી કૃતિ છે એનું નામ હતું આમુક્ત માલ્યદા. શું હતું? આમુક્ત માલ્યદા. બરાબર, ભગવાન વિષ્ણુ અને અંદાલ દેવી છે એમના છે મેરેજ વિશેનો આખું છે આ ગ્રંથ છે આમુક્ત માલ્યદા. એના લીધે છે કૃષ્ણદેવરાય છે એને આંધ્ર ભોજ તરીકે છે ઓળખવામાં આવે છે. એટલે કે આંધ્રની અંદર છે શ્રેષ્ઠ રાજા એવી રીતના છે ઓળખવામાં આવે છે આમુક્ત માલ્યદા. અને આના દરબારની અંદર છે અષ્ટદિગ્ગજો છે હતા. ઓકે, ચલો. ઓકે, અને આનું જો કદાચ વંશ પૂછે તો કયો આવે? તુલુ વંશ આવે. કયો આવે? તુલુ આવશે. શું આવશે? તુલુ વંશ છે એ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે સમુદ્રગુપ્ત સમયનો ઇતિહાસ જાણવાનું મુખ્ય સાધન તેણે કોતરાવેલ અલાહાબાદ પાસેનો સ્તંભાલેખ છે. તેનું આલેખન ખાલી જગ્યા નામે રાજકવિએ કર્યું હતું. ચલો, શું આવશે? ચાલો, જી, ચંદ બારોટ, રાજશેખર, હરિશેણ કે કાલિદાસ? ચાલો, જવાબ આપજો. શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે ઓપ્શન નંબર સી, હરિશેણ આવશે. શું આવશે? હરિશેણ આવશે. રાજકવિ જે હરિશેણ હતા તેમણે છે એનું આલેખન છે હરિશેણ નામે કર્યું હતું. અને જો તમારે યાદ રાખવું હોય કે આનું નામ શું હતું, એને જે કાવ્ય રચ્યું એનું નામ શું હતું, તો જો આ તમને અલ્હાબાદ દેખાય. શું દેખાય? અલ્હાબાદ. તો અલ્હાબાદનું નામ હવે શું થઈ ગયું છે? વેરી ગુડ, પ્રયાગરાજ. તો આપણે છે ને પ્રયાગ આગળથી લગાડી દેવાનું છે. પ્રયાગ અને કોઈની છે આપણે વખાણ કરો તો શું થાય? તો કે પ્રશસ્તિ કરો. શું આવે? પ્રયાગ પ્રશસ્તિ નામે છે એ કરેલું હતું. પ્રયાગ પ્રશસ્તિ, પ્રયાગ પ્રશસ્તિ. બરોબર, તો એનું આલેખન છે એ પ્રયાગ પ્રશસ્તિ નામે છે કર્યું હતું. પ્રયાગ પ્રશસ્તિ કોને લખેલું છે? તો કે હરિશેણે લખેલું છે. આ યાદ રાખજો. ઓકે, ચલો, ખાસ છે એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો, વડનગર શહેર પુરાણકાલીન છે. તેના નામો પૈકી કયું નામ સાચું નથી? આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર કે વિશાલનગર? ચાલો, જવાબ આપજો. ચાલો, યસ વીરુ. 33 પંક્તિ. વેરી ગુડ. 18 ફૂટ.
શું આવે છે? જવાબ નંબર ડી આવે છે વિશાળનગર છે, નહીં આવે. શું આવે? વિશાળનગર છે, એવું નથી આવતું. ઓકે, બાકી છે આનર્તપુર આવે છે, આનંદપુર આવે છે, અને ચમત્કારપુર છે એ આવે છે. વડનગર શહેર છે એ પુરાણ કાલીન છે. બરાબર, તાના અને રીરી તમને યાદ આવે છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું? પાટણ, પાલનપુર, પ્રહલાદનગર કે પાલતાણા? ચાલો, જવાબ આવે છે પાલનપુર આવશે. શું આવે છે? પાલનપુર છે આપણો જવાબ છે આવે છે. શું આવે છે? પાલનપુર આપણો જવાબ આવે છે. વેરી ગુડ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે ઉદવાડા છે કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? જૈન, બુદ્ધ, મુસ્લિમ કે પારસી? ચાલો, ઉદવાડા છે એ, ચાલો, વેરી ગુડ. શું આવશે? પારસી છે એ જવાબ આવશે. શું આવશે? પારસી છે જવાબ આવશે. અને જે પારસી ધર્મ છે એનું દેવળ શું કહેવાય છે? અગિયારી કહેવાય. શું કહેવાય છે? અગિયારી છે એ પારસી ધર્મના દેવળ છે એ કહેવાય છે. ઉદવાડા છે એ કઈ નદી ઉપર આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ઉદવાડા છે ક્યાં આવ્યું? તો કે કોલક નદી ઉપર આવ્યું. કોલક નદી ઉપર. અને એમાં છે એ કઈ માછલી હોય છે? તો કે કાલુ નામની માછલી હોય છે. કેવી? કાલુ નામની છે એ માછલી હોય છે. બરાબર છે. પારસી ધર્મ છે. બરાબર છે. શું દીકરા, શું લાયખો કાટો છે એ રીતના બોલે ને. ચાલો, અને પારસીનો જે તહેવાર છે એને નવરોઝ તરીકે છે એ ઓળખવામાં આવે છે. બરાબર, નવરોઝ. અને જમશેદ નવરોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચલો. અને બીજું છે એમનો પવિત્ર અગ્નિ છે એમને આતશ બહેરામ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આતશ બહેરામ છે એ કહેવામાં આવે છે. ચાલો, ક્લિયર છે? ચાલો, પારસી હોય ને, પારસી એની વાત કરીને બહુ મજા આવે. શું બકાચ, મજા આવે છે એમ કરે છે. ક્યાં જાઉં છે? હું તને કારનો છે એ વાત કરતો છું, ખબર નથી પડતી તને એમ કરે. કાલે લાયખો, નાખ્યું નો કે લાયખો. બહુ મજા આવે યાર વાત કરવાની. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે સુપ્રસિદ્ધ અડીકડીની વાવ છે ક્યાં આવેલી છે? હાલો ભાઈ, આનો જવાબ શું આવે છે? એક જો આની ઉપર કહેવત છે ભાઈ, અડીકડીની વાવ અને નવઘણ કૂવો, જે નો જોવે એ જીવતા જીવ મુવો. આ અડીકડીની વાવ અને નવઘણ કૂવો છે ક્યાં આવેલો છે? જુનાગઢ આવે છે. શું આવે છે? જુનાગઢ છે એ આવે છે. અહીંયા તે દામોદર કુંડ ને એ બધું આવેલું છે. નરસિંહ મહેતા છે અહીંયા રોજ સવારે છે સ્નાનાદિ કરવા છે એ જતા હતા. બરોબર છે. એટલે કહેવાય ને, જુનાણામાં જાવું કે દામો કુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું, હાલ તને હાલ મારો દેશ બતાવું. એવી રીતના છે એક ભજન છે. દામો કુંડ એટલે શું? તો કે દામોદર કુંડ છે એને કહેવાય છે. ચાલો, સાધુઓનું પિયર છે એટલે શું? તો કે જુનાગઢ. સાધુઓનું મોસાળ કે તો સિદ્ધપુર આવે. હાલો, એભલ મંડપ અને ચૈત્યગૃહ અથવા ચિત્યગૃહ સાથેની ગુફાઓ ખાલી જગ્યા આવેલી છે. એભલપુરી, તળાજા, ઉપલેટા કે જામ કંડોરણા? ચાલો, શું જવાબ આવશે? ચાલો, જવાબ આવશે તળાજા આવશે. શું આવશે? તળાજા. તળાજા છે એને શું કહેવાય? તો કે તાલ ધ્વજ નગરી કહેવાય. શું કહેવાય? તાલ ધ્વજ નગરી અથવા તાલ ધ્વજ પુરી છે એ કહેવામાં આવે છે. ભાવનગર મધ્યથી થોડોક આગળ જાવ તો તળાજા છે. ત્યાં તમે જેવો એન્ટર થાવ ને તો ત્યારે તે શું આવે છે? એભલ મંડપ છે આવે છે અને ચૈત્યગૃહ સાથેની ગુફાઓ આવે છે. ઓકે, ગુજરાતના જનજાતિઓના લોકો પાર્વતી માતાના કયા રૂપને પૂજે છે? ચલો, જવાબ આવે છે પાંડોર દેવી આવશે. શું આવશે? પાંડોર દેવી છે એ આપણો સાચો જવાબ આવશે. બરોબર,
પાંડોર દેવી છે આપણો જવાબ આવશે. બરાબર, આ બધા ઘાયલ શાયરો ભેગા થયા છે. બરાબર, હાલો. સૈયારા પિક્ચરનો હજી છે એ શું કહેવાય કે ઓલો રોગ છે, નશો છે, એ ઉતર્યો નથી લાગતો. ભાઈ આની અંદર જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. ભારો છે, ભારો તો ક્યાંની છે? તો કે ચરોતરી બોલી છે. ક્યાંની છે? તો કે ચરોતરી બોલી છે. પછી ઘડું છે એ ક્યાંની છે? તો કે સુરતી બોલી છે. ક્યાંની છે? સુરતી. બરાબર, હઈ ઘડું એમ બોલે ને, બરાબર છે. ત્યારબાદ હૈયા ક્યાંની છે? તો કે કચ્છની બોલી છે. ને આલવું એ કેવી છે? તો કે પટણી બોલી છે. બરાબર છે. જાને પેલો બાટલો હાલનો. ઓકે, પ્રશ્ન છે એકવાર પૂછાઈ ગયેલો છે. બરોબર, ત્યારબાદ છે ઉપનિષદમાં જણાવેલ દાર્શનિક વિચારધારાના ષડ દર્શન અને તેના રચયિતાને યોગ્ય રીતે જોડો. ચાલો, આ ષડ દર્શન છે પરીક્ષાની અંદર છે, પૂછાવા લાયક મુદ્દો છે. ચાલો જવાબ આપજો ભાઈ. એ કહે છે. ચાલો શું આવશે વિદ્યાર્થી મિત્રો? હા, તત્વજ્ઞાનની અંદર છે, આવે છે, ફિલોસોફિકલ બાબત છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવે છે? ઓપ્શન નંબર એ 100% છે, તમે સાચા છો. કારણ કે સાંખ્ય દર્શન છે કયા? તો કે કપિલ ઋષિએ છે કર્યું હતું, મહર્ષિ કપિલે. પછી જે ન્યાય દર્શન છે એ કયા છે? તો કે મહર્ષિ ગૌતમ ઋષિએ છે કર્યું હતું. વૈશેષિક છે એ કોણે કર્યું હતું? મહર્ષિ કણાદે. અને પૂર્વ મીમાંસા છે કોણે કર્યું હતું? તો કે મહર્ષિ જૈમિન ઋષિએ છે એ કર્યું હતું. 100% સાચું છે. પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું? ઉદવાડા. આ તો છે એ હમણાં આવી ગયો પ્રશ્ન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. ગુજરાતના સાંસ્કૃતિક વનના જોડકા જોડવાના છે. પુનિત વન, માંગલ્ય વન, રક્ષક વન કે જડેશ્વર વન? ચાલો જવાબ આપો. એકદમ સરળ છે અને બધાને છે આવડશે. ઓપ્શન નંબર એ આવશે. 100% સાચું છે ભાઈ, 100% સાચું છે. શું આવશે? ઓપ્શન નંબર એ પુનિત વન ક્યાં છે? સૌથી પહેલામાં પહેલું વન છે ગાંધીનગર. બરાબર, સૌથી પહેલામાં પહેલું વન છે કયું? તો કે ગાંધીનગર છે ખાતે બન્યું હતું. માંગલ્ય વન ક્યાં છે? તો કે અંબાજી ખાતે આવેલું છે. રક્ષક વન છે ક્યાં આવ્યું છે? તો કે રુદ્રા માતા ડેમ સાઇડ કચ્છ. અને જડેશ્વર વન છે ક્યાં આવ્યું છે? અમદાવાદ ખાતે છે એ આવ્યું છે. ઓકે, પહેલામાં પહેલું વન કયું છે? તો કે પુનિત વન છે ગાંધીનગર ખાતે. અને છેલ્લે દ્વારકાની અંદર બન્યું હતું તો કે હરસિદ્ધ વન છે એ બન્યું હતું દ્વારકાની અંદર. બરાબર છે ને, હવે જે લગભગ મે બી કચ્છની અંદર છે એ શૌર્ય સિંદૂર વન એવી રીતના બનવાનું છે. બરાબર છે, એટલે એ વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ છે કરાવી હતી. દર વર્ષે છે જુલાઈ મહિનાની અંદર છે એ વન મહોત્સવ છે એ ઉજવવામાં આવે છે. અને નવા નવા સાંસ્કૃતિક વન છે એ આની અંદર આપવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો. અને હમણાં રાજકોટની અંદર જે મેળો હતો એનો શૌર્ય સિંદૂર મેળો એવું નામ આપવામાં આવ્યું હતું. બરાબર, આની પહેલાના વર્ષે સરસ મેળો હતો. આ વખતે છે શૌર્ય સિંદૂર મેળો એવું છે એ નામ આપ્યું હતું. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે વન્યજીવ અભયારણ્ય. અભયારણ્યને શું કહેવાય? તો કે સેન્ચુરી કહેવાય. સદી નહીં, સેન્ચુરી એટલે અભયારણ્ય કહેવાશે. નેશનલ પાર્ક બરોબર છે એ અલગ. બરોબર, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ પણ અલગ કહેવાય છે. ચાલો, હજી અમુકને છે અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે રિઝર્વ, બાયોસ્ફિયર રિઝર્વ અને નેશનલ પાર્કમાં ખબર જ ન પડતી. બી કહેશ. 100% સાચું છે વિદ્યાર્થી મિત્રો. ખીજડીયા ક્યાં આવે છે? તો કે જામનગર. ખીજડીયા, અહીંયા જ યાદ રાખવાનું. ખીજડીયા તો કે જામનગર. ખીચડીયા નહીં, ખીચડી ચોક, ખીચડી ખાવાની વાત નથી અહીંયા. રામપરા ક્યાં છે? તો કે મોરબી આવશે. બરાબર, મોરબી, સુરેન્દ્રનગર અને એ બાજુનો આખો વિસ્તાર છે એમાંથી છે મોરબી બાજુ છે વધારે આવેલું છે. ઓકે, પૂર્ણા છે ક્યાં આવ્યું છે? તો કે પૂર્ણા છે બધાને ખ્યાલ છે ક્યાં? તો કે ડાંગની અંદર આવેલું છે. અને પન્યા અને મિત્યાલા ક્યાં આવ્યું છે? તો કે અમરેલી. બરાબર, પન્યા અને મિત્યાલા અમરેલી આવેલું છે. ઓકે, ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નાના અંબાજીના નામે પ્રખ્યાત ખેડ બ્રહ્મા છે એ કયા જિલ્લામાં આવેલું છે? બરાબર, મોટા ભાગે છે ખેડ બ્રહ્મા બધા કહેતા હોય ખેડામાં આવ્યું, પણ ખેડામાં ના આવે. ચાલો, બધું મિક્સ થઈ જાય છે. સાચું છે, મારી બાજુમાં આવેલું
તમારી બાજુમાં આવેલું કે તમારા જિલ્લાની બાજુમાં આવેલું? આ ઓલાની જેવું છે, પાડોશી હારવાર છે ને એ સંબંધ છે તમારે સારો રાખવાનો, બરોબર? નકર માગું લેવા માટે આવે ને કોક, જોવા માટે આવે કે નહીં, તો પેલા પાડોશીને જ પૂછે છોકરો કેવો છે, બરોબર? એટલે પાડોશી હારે ન બગડતા. નકર પાડોશી છે કે અવારાના ડાટા કાઢે એવો છે, સમજાય? ધ્યાન રાખજો. હાલો ભાઈ, જવાબ આની અંદર ખેડ બ્રહ્મા ક્યાં આવે છે? તો કે સાબરકાંઠા આવે છે. પોશીના પટ્ટો આખો કહેવાય ને, સાબરકાંઠા આગળ આવે છે. હાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, પાણીના ધોધ ગીરા વોટરફોલ, ચિમેર, ઝરવાણી અને નળધા ક્યાં આવે છે? હાલો, ધ્યાન રાખજો ભાઈ. શું આવશે? વેરી ગુડ, ઓપ્શન નંબર સી આવશે. 100% સાચું છે. 100% છે, સાચું છે વિદ્યાર્થી મિત્રો. ગીરા ધોધ ક્યાં આવે છે? ગીરા, સાપુતારા. ગીરા, સાપુતારા, બરાબર છે. ત્યારબાદ કયો આવે છે? ઝરવાણીનો ધોધ છે. કયો આવે છે? ઝરવાણીનો ધોધ છે. ક્યાં આવે છે? તો કે ડેડિયાપાડા, નર્મદા ખાતે આવે છે. ઓકે, ત્યારબાદ કયો આવે છે? તો કે ચિમેરનો ધોધ. કયો આવે છે? ચિમેરનો ધોધ છે. એ ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચિમેરનો ધોધ છે સોનગઢ આવે છે. અને નળધા છે ક્યાં આવે છે? વડોદરા આવે. ક્યાં આવે? વડોદરા ખાતે આવે છે. ઓપ્શન નંબર સી છે એ સાચું આવે છે. ઓકે, ચાલો. ગીરા ધોધ મસ્ત છે, 100% હોય જ ને ભાઈ. ચાલો, ગુજરાતના કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય છે? દ્વારકાધીશ મંદિરેથી, કંડલા બંદરથી, સોમનાથના મંદિરથી, ખંભાતના અખાતથી. ચાલો, સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવા, જટા મેં વહે નાદ ગંગા, હર 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 મહાદેવ. ચાલો, શું જવાબ આવે છે? 100% જવાબ શું આવે છે? સોમનાથના મંદિરેથી આવે છે. શું આવે છે? સોમનાથના મંદિરેથી છે. જેની પાછળ મંદિર દરિયાથી આખો કાંઠો છે, ત્યાંથી છે દક્ષિણ ધ્રુવનું સ્થળ છે એ જોઈ શકાય છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ છે કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા, વલસાડ, મહીસાગર કે આણંદ? ચાલો, ચાલો ભાઈ, શું જવાબ આવશે? ડી 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 સાચું છે, 100% છે, સાચું છે. આણંદ આવે છે. શું આવે છે? આણંદ છે એ આવે છે 100%. ચલો, ત્યારબાદનો છે પ્રશ્ન છે, નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો. મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર, રિલાયન્સ ઓઇલ રિફાઇનરીનું કેન્દ્ર મોટી ખાવડી, પર્યટકો માટેનું દરિયાઈ સ્થળ તિથલ, કુદરતી ગેસનું પ્રાપ્તિ સ્થાન હજીરા. ચાલો, શું જવાબ આવશે? મહેસાણા, વલહાડ, જામનગર કે સુરત? અમુક માથું ખાઈ જ જાય ને એની જેવું છે. ઓલાની કહેવત છે, બકવાસ કરવાથી છે, જે બકવાસ કરવા વાળાનું મન છે હલકું થઈ જાય છે, અને સાંભળવા વાળાનું મન છે એ ભારે થઈ જાય છે. વૈજ્ઞાનિકો આને જ ઉર્જાનું સ્થાનાંતરણ કહે છે. સમજાય? હાલો, શું આવશે? હા ભાઈ, લેક્ચર વાળા મારા બાજુ વાળા લાગે. ભાઈ તમારા બાજુ વાળા નથી ભાઈ, તમે ભાવનગરના છો?
ભાઈ જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન નંબર ડી છે, એ આપણો જવાબ આવશે. મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર છે. ચાલો ત્યારબાદનું છે શું આવે છે? મહેસાણા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? મહેસાણા ખાતે છે આવેલું છે. ક્યાં આવ્યું છે? મહેસાણા, મેહોણા ખાતે છે આવેલું છે. ક્લિયર છે? રિલાયન્સ મોટી ખાવડી ક્યાં આવી છે? તો કે જામનગર ખાતે આવેલું છે. તિથલ ક્યાં આવ્યું છે? તો કે વલસાડ આવેલું છે. અને કુદરતી ગેસનું પ્રાપ્તિ સ્થાન હજીરા ક્યાં આવ્યું છે? સુરત ખાતે છે, એ આવેલું છે. ક્લિયર? ભાઈ ઉલટ ચુલટ છે. જો અહીંયા ડી પહેલો આવી દીધો છે. ઓકે, અહીંયા ડી પહેલો છે, યાદ રાખજો ભાઈ. ગુડ મોર્નિંગ દર્શભાઈ, રિલાયન્સ જ છો? અચ્છા, વેરી ગુડ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે ભાઈ, કયા ચિત્રકારે ભારતના બંધારણની હિન્દી આવૃત્તિને ચિત્રોથી સુશોભિત કર્યું છે? રાજા રવિ વર્મા, નંદલાલ બોઝ, બેઓર રામ મનોહર સિન્હા કે અવનીન્દ્રનાથ ટાગોર? ચાલો 143 જણા લાઈવ છે ભાઈ. 143 છે, લાઈક કરી દો. હાલો ભાઈ જવાબ આપો. શું આવશે? વિદ્યાર્થી મિત્રો જવાબ આપી દેજો. ચાલો બી આપણો જવાબ આવે છે. કયો આવે છે? ઓપ્શન નંબર બી કે છે સાચું છે. નંદલાલ બોઝ આવે છે. શું આવે છે? નંદલાલ બોઝ છે, એ આપણો 100% છે આપણો જવાબ આવે છે કે ભાઈ નંદલાલ બોઝે છે ભારતના બંધારણની હિન્દી આવૃત્તિને ચિત્રોથી સુશોભિત કર્યું હતું. બાકી અવનીન્દ્રનાથ ટાગોર છે નહીં આવે. ઓકે, બેઓર રામ મનોહર સિન્હા નહીં આવે ને રાજા રવિ વર્મા છે એ નહીં આવે. અને તાજેતરની અંદર છે વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખજો, એક બીજું તમને જણાવી દઉં. હાલની અંદર છે એ 130 નંબરનું 130 નંબરનો છે એ 130મું સંશોધન બિલ 2025મું છે સંસદની અંદર છે રજૂ થયું, પાસ થઈ ગયું. કયું હતું? તો કે ઓનલાઈન ગેમિંગનું. કયું? ઓનલાઈન ગેમિંગનું છે પાસ થઈ ગયું છે કે ભાઈ એની અંદર તમામ પ્રકારની છે જેટલી ગેમ છે, બરોબર છે, જે બધા લોકો ગેમ રમતા હતા એ બંધ કરી દીધી છે. તો ખાસ છે યાદ રાખજો. તો આ 130મું છે એ બંધારણીય છે એ બિલ છે. અને 100 ને કેટલામો સુધારો છે ભાઈ? 107મો બંધારણીય સુધારો છે. કેટલામો છે? 107મો બંધારણીય સુધારો છે. 107મો બંધારણીય સુધારો છે. તમને એમ થશે કે સાહેબ અહીંયા છે તમે 130મું સંશોધન બિલ કહો છો અને 107મો બંધારણીય સુધારો કહો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 130મું જે સંશોધન બિલ છે ને, તો જે સંસદ છે એની અંદર છે બિલ ઘણા બધા લાવવામાં આવે છે, પણ એની અંદર જે પાસ થાય છે સર્વાનુમતે, તો એમાં એનો નંબર છે આ જે સુધારાનો 107મો બંધારણીય સુધારો 2025 ઓનલાઈન જે ગેમિંગ છે એનો કાયદો. ઓકે, તો એ બંધ કરાવી છે, તો યાદ રાખજો. પણ એનું બિલ જો તમને પૂછે, બરોબર છે, તો એનું બિલ છે એટલે કે કેટલામાં નંબરનું સંશોધન બિલ છે એ લાવવામાં આવ્યું હતું, તો કેટલામું આવે છે? તો કે 130મું છે, એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ખાસ છે એ યાદ રાખજો. એટલે આ વસ્તુ છે યાદ રાખજો. ઓકે, અને આની પહેલા જ્યારે 106મો જ્યારે સુધારો થયો હતો ત્યારે વન નેશન વન ઇલેક્શન છે એ રીતનું પસાર થયું હતું. ઓકે, 2024ની અંદર છે એ રજૂ થયું હતું. ચાલો ક્લિયર છે? ચાલો ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો લાસ્ટની અંદર છે તમને તળપદા શબ્દ છે, 10 તળપદા શબ્દ છે તમને આપી દઉં. ઓકે, 10 જેટલા છે તળપદા શબ્દો છે તમને આપી દઉં. તમને જો યાદ રહે તો આની અંદર છે લખી નાખજો. ઓકે, યાદ રહે તો તમે છે કોમેન્ટ છે આની અંદર કરી દેજો. ઓકે, ચલો પહેલો શબ્દ છે ઠાલુ. બીજો શબ્દ છે ધડકી. ત્રીજો શબ્દ છે વાહર. ચોથો શબ્દ છે સેંતક. પાંચમો શબ્દ છે ભંભલી. ભૂંભલી ની ભંભલી. હાલો
ત્યારબાદ છે સનકારો, ત્યારબાદ છે હંજવારી, ત્યારબાદ આવશે નરવો, ધોરીડા અને લાસ્ટ વન છે તાકડો. તાકડે મધ છે ને માખ્યું વિનાનું ભાઈ. હાલો આ છે ને નરવો છે ને તે રમેશ મહેતા હતા આપણા સમર્થ હાસ્યકાર. તો એની અંદર છે ને કીધું હતું લીમડો કડવો ખરી પણ નરવો બહુ એમ કે ને. આ પ્રશ્નો છે, તળપદા પ્રશ્નો છે, તળપદા શબ્દો છે, પરીક્ષાની અંદર છે એ ખાસ પૂછાવા લાયક છે એટલા માટે લખ્યો છે. ઓકે, એક બીજું છે તમને થોડુંક તળપદા શબ્દોનું છે જ્ઞાન આવે, દેશીય શબ્દો જેને કહેવાય એનું જ્ઞાન આવે એટલા માટે છે લખેલું છે. જે તમને આવડતું હોય એ કોમેન્ટ છે એ તમે કરી નાખજો, બરાબર. બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર હું જ્યારે આવું ત્યારે છે એ આપણે આનું સોલ્યુશન છે એ કરશું. ઓકે, ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો મજા આવી હોય તો આપ આ લેક્ચરને છે લાઈક કરજો, બરાબર છે, શેર કરજો બધા વિદ્યાર્થી મિત્રો જોડે. પછી આની અંદરથી જે વસ્તુ આવડતી હોય, કેવો લેક્ચર લાગ્યો છે, ફીડબેક આપવા માટે આપ કોમેન્ટ કરજો. ચલો, અને કોઈ પણ હા એસએસ છે તમારે લેવો હોય તો લઈ લો, બરાબર. ચાલો તો ફરીવાર મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો, જાણતા રહો, માણતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, મસ્ત મજાની છે એ પરીક્ષાની તૈયારી કરતા રહો, બરાબર. સારું ખાઓ, શાંતિથી ઊંઘ લો, બસ એટલું જ છે જોવાનું છે. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આપ મને રજા આપો. જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.